મહારાષ્ટ્રથી શરૂ થયેલો વિવાદ હવે બગદાણા સુધી પહોંચી ગયો છે અને હવે આ બગદાણા બબાલમાં એસઆઈટી ટીમની રચના છે એ કરવામાં આવી છે અને પોલીસ તપાસ છે એ પણ તેજ થઈ ચૂકી છે। ત્યારે આ ટીમ દ્વારા રિપોર્ટ છે એ આવનારા દિવસોમાં સોંપવામાં આવશે। રિપોર્ટમાં શું ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। આ તપાસના મેઇન જે અધિકારી છે જયવીર ગઢવી, તેમના નામની પણ અત્યારે ચારેકોર ચર્ચા થઈ રહી છે। ત્યારે આ રિપોર્ટમાં આપણે જાણીશું કે જયવીર ગઢવી કોણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે। ફરિયાદીના કહેવા મુજબ પોલીસે ફરિયાદ ન લીધી। આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ તપાસ બગદાણા પીઆઈની બદલી કરી તપાસ મહુવા ટાઉન પીઆઈને સોંપવામાં આવી, જે બાદ હવે આ મામલાની તપાસ માટે રેન્જ આઈજી દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું, જેમાં અમરેલી અને બોટાદના પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે। રેન્જ આઈજીની સીધી દેખરેખ હેઠળ ધારી એસપીની અધ્યક્ષતામાં એસઆઈટીના કેસની તપાસ કરવામાં આવશે। ત્યારે એસઆઈટીમાં કોનો સમાવેશ થાય છે તેના પર નજર કરીએ તો સૌથી પહેલા જયવીર ગઢવી આઈપીએસ, જે મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગ ધારી જિલ્લા અમરેલીના છે। આ સાથે જ અન્ય સભ્યોની પણ આપણે વાત કરીએ તો એમજી જાડેજા, જેઓ એસઓજી છે બોટાદ। આ સાથે જ લક્ષ્મણ દવેસિંહ, પ્રવીણસિંહ ચુડાસમાનો પણ સમાવેશ થાય છે। પીજે વાળા, જે પીએસઆઈ છે, તેમનો પણ આ એસઆઈટીમાં સમાવેશ થાય છે। ભગવાનભાઈ ખાંભલા, જેઓ હેડ કોન્સ્ટેબલ છે એલસીબી બોટાદમાં, તેમનો પણ સમાવેશ આ એસઆઈટીની ટીમમાં થાય છે। ત્યારે એસઆઈટીમાં જેમનું નામનો સમાવેશ થાય છે જયવીર ગઢવી, એ કોણ છે, શા માટે અચાનકથી તેઓ ચર્ચામાં આવી ગયા છે, તેમના વિશે આપણે વાત કરીએ તો જયવીર ગઢવી કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન છે, જેમને જીપીએસસીમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા પછી યુપીએસસીની સિવિલ પરીક્ષા પણ પાસ કરી। જયવીરે 341નો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો અને એક અત્યંત સાધારણ પરિવારમાંથી જયવીર ગઢવી આવે છે। કહેવાય છે કે જયવીરના પિતા ભરતદાન ગઢવી આજુબાજુના ગામડામાં નમકીનના પેકેટની ફેરી કરીને પરિવારનું ગુજરાન એક સમય ચલાવતા હતા। જયવીરના પિતા ભરતદાન અને માતા સરોજબેને માત્ર ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે। 4 સંતાનોમાં જયવીર સૌથી નાના છે। તેમના મોટા બહેન નિશા ગઢવી પણ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને આયુર્વેદ મેડિકલ ઓફિસર ક્લાસ 2 છે અને કચ્છમાં જ સેવા આપે છે તેવી પણ વાત છે। ત્યારે હાલમાં જયવીર ગઢવી એસપી ધારી તરીકે ફરજ બજાવે છે। હવે એક નજર તેમની કારકિર્દી અને અભ્યાસ પર પણ નજર કરી લઈએ તો ધોરણ 11 અને 12 સાયન્સનો તેમને અભ્યાસ છે એ રાજકોટમાં તેમણે કર્યો, જ્યાં ખૂબ સારા ગુણ તેમને હાંસલ કર્યા અને સુરતની એનઆઈટીમાં તેમણે એડમિશન લીધું અને એ એનઆઈટીમાં અભ્યાસ દરમિયાન તેમને મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી। એનઆઈટીમાં અભ્યાસ દરમિયાન જ જયવીરનું અમેરિકાની એક કંપનીમાં પ્લેસમેન્ટ પણ થઈ ગયું હતું। આ કંપનીમાં તેમણે જયપુર ખાતે 10 મહિના સુધી જોબ કરી। એક ઇન્ટરવ્યૂમાં જયવીરે કહ્યું છે કે હું પ્રાઇવેટ જોબ દરમિયાન મને લાગ્યું કે આખો દિવસ કમ્પ્યુટર સામે બેસવું એ મારો હેતુ નથી। મારો દેશની સેવા માટે કંઈક એવું કરવું જોઈએ જેનાથી મને સંતોષ થાય અને અસરકારક રિઝલ્ટ પણ મળે અને એ માટે જ તેમણે યુપીએસસી પાસ કરવાનો લક્ષ્ય રાખ્યો અને તે સાથે નવી દિલ્હી પહોંચી ગયા અને તનતોડ મહેનત કરી અને આ જ સમયે તેઓ જીપીએસસીની પણ તૈયારી કરતા હતા। તેમને જીપીએસસીમાં પણ સર્વોચ્ચ ગુણ સાથે પાસ થયા તેઓ અને ડેપ્યુટી કલેક્ટર બન્યા। યુપીએસસીની પરીક્ષા તેમણે બીજા પ્રયાસે પાસ કરી અને તેમનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો। ત્યારે મહારાષ્ટ્રથી શરૂ થયેલો વિવાદ હવે બગદાણા સુધી પહોંચ્યો છે અને બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં રાજનીતિ છે એ પણ તેજ થઈ ગઈ છે। હાઈ પ્રોફાઇલ આ કેસ છે બની ચૂક્યો છે અને આ કેસના પ્રારંભમાં જ ફરિયાદીના કહેવા પ્રમાણે ફરિયાદ ન નોંધાતા આ કેસ છે એ વધારે આગળ વધી ગયો હોય તેવું લાગ્યું છે અને આ કેસના અંદર હવે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે ત્યારે લોકો હવે કહી રહ્યા છે કે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે ન્યાય પ્રક્રિયા પર। ત્યારે જયવીર ગઢવી પર હાલ દારોમદાર છે। બગદાણામાં જે આખો મામલો સામે આવ્યો છે તેમાં શું નવા ખુલાસા થાય છે, તે ઘટના પર શું નવા વળાંક આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।